એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો 5 માર્ચ રાતના 9 વાગે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક સાથે સર્વર ઠપ થઈ ગયા, સર્વર ડાઉન થઈ ગયા અને એવું જાણવા મળ્યું કે કોઈએ હેક કર્યા હોય, કારણ કે કોઈ દિવસ ઇતિહાસમાં એવું બન્યું નથી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વર ઠપ થઈ ગયા હોય અને આટલા કલાકો સુધી સર્વર ડાઉન થયા ગયા હોય। અત્યારે હાલ તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કમ્પ્લીટ રન થઈ રહ્યા છે, સર્વર પાછા આવી ગયા છે, પાછા રેડી થઈ ગયા છે। આ જેણે પણ હેક કર્યું છે તે કોઈ પણ સામાન્ય હેકર નથી, તેને પૂરો પ્લાનિંગથી હેક કરેલું છે। 1.5 થી 2 કલાક સુધી સર્વર ડાઉન કરેલા છે, પણ માર્ક ઝુકરબર્ગે ટ્વીટ કર્યું હતું કે થોડાક સમયમાં સારું થઈ જશે, તેથી તેમને અડધો કલાક 1.5 કલાક જેવો સમય લાગ્યો। ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નોર્મલ પહેલાં હતા તેવા થઈ ગયા। જ્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંધ થયા ત્યારે 1.5 કલાકમાં હેકરે કોકની પર્સનલ ડિટેલ્સ ચોરી કરી લીધેલી હોય એવું પણ બની શકે। અને બીજી રીતે વિચારીએ તો કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના સર્વર જાતે જ સંચાલકોએ ડાઉન કર્યા હોય તો સંચાલકો શું કાર્ય કરી રહ્યા છે તો તેમને 1.5 કલાક સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંધ કરવા પડે, કારણ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક 1.5 કલાક સુધી બંધ કરે તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના સંચાલકોને જ મોટો કરોડો રૂપિયાનું નુકસાન થાય અને કરોડો લોકોને હેરાન પણ થાય, કારણ કે આમાં સેલિબ્રિટી એકાઉન્ટ અને નાના માણસોનું અકાઉન્ટ પણ આમાં હોય છે। તેથી નાનામાં નાના માણસ પણ હેરાન થાય, સેલિબ્રિટીના અકાઉન્ટના પર્સનલ ડિટેલ્સ પણ વાયરલ થાય, પર્સનલ ફોટા પણ વાયરલ થાય, આર્ચિવ ફોટા પણ વાયરલ થાય, પ્રાઇવેટ અકાઉન્ટના ડિટેલ્સ પણ વાયરલ થઈ શકે છે વગેરે આમાં બનાવ બની શકે છે। હજુ શું થયું છે તે જાણવા મળ્યું નથી। તમને શું લાગે છે નીચે કોમેન્ટમાં જણાવો। વિડીયોમાં તમને જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।